અરવલ્લીના મોડાસામાં ચોર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે, જ્યાં ખેતરોમાંથી બોરની મોટરના વીજ વાયરોની ચોરી કરવામાં આવી। એક રાતમાં 15થી વધારે ખેતરોમાં વીજ વાયર કાપી નાખ્યા। રાતના અંધારામાં વીજ વાયરો કાપી તસ્કરો ફરાર થયા। કેબલ વાયર ચોરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મોડાસા ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ગઈ રાત્રે મારા કૂવા ઉપર ગયો ત્યારે ખબર પડી કે રાત્રે ચોર આવ્યા હતા અને વાયર ચોરી ગયા છે। મારું તો ચોરી ગયા છે, આજુબાજુ સેજે 15થી 20 માણસોનું વાયર પણ ચોરી ગયા છે અને સ્ટાર્ટર પણ ચોરી ગયા છે। અત્યારે જાર વાવી છે અને ખેડૂતોનું બહુ આ રીતે ચોર વર્ષે 6 મહિને 5 મહિને આવી જાય છે, ચોરી કરી જાય છે। તો આ પોલીસને એટલું કહેવું છે કે પેટ્રોલિંગ વધારે અને રાત્રે ધ્યાન રાખે છે। મારા વાયેલી છે જુવાર 4 મણ, એમાં 250 ફૂટ કેબલ બહાર હતું, 50 ફૂટ અંદર હતું, 4500 રૂપિયાનું સ્ટાર્ટર નવું લાવ્યો તે સ્ટાર્ટર નથી। આ તો આપણે જોણથી તાર ખબર પડે મળી કે મારે લઈ ગયા ઉજો આવ્યો હતા તો ખેતરમાં હતું જ નહીં, પેટીને બેટી ફેંકી દીધેલી છે નેચર। કેટલી જગ્યાએ ચોરી થઈ છે? આવી તો લગભગ 10-12 જગ્યાએ ચોરી થયેલી છે।